સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાના આરોપો વચ્ચે ચિરાગ ગોટી નામનો શખ્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। શહેરમાં તેના આતંકના અનેક બનાવો સામે આવતા કાયદો વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થયા છે। ઘટનાને પગલે પોલીસે ચિરાગ ગોટીને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં પોલીસ તેની પૂછપરછ કરી વધુ વિગતો બહાર લાવશે। લાંબા સમયથી ફરાર રહેલો મુખ્ય આરોપી ચિરાગ ગોટીને કોર્ટમાં શરણાગતિ બાદ પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ ધંધાકીય બાબતમાં ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો। સિંગણપુર પોલીસે વરિયાવ બ્રિજ પરથી BYD કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, પરંતુ બાદની તપાસમાં અલ્પેશ મિયાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું। ચિરાગ ગોટી પર અનેક લોકોને ધમકી આપવાનો અને રૂપિયા દબાવી રાખવાનો આરોપ છે। જિગ્નેશ વ્યાસ પાસેથી 23 કરોડ રૂપિયા દબાવી રાખી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ આરોપ છે। પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે।